સારા સમયના આગમન સાથે આ 20 શુભ સંકેતો પ્રાપ્ત થાય છે. આ વિડિયો દ્વારા અમે આજે તમને શુભ સંકેતો વિશે જણાવીશું. જો જીવનમાં આ ઘટનાઓ બને છે, તો સમજો કે તમારા દિવસો આવવાના છે. ઘણીવાર સારા દિવસોના આગમન પહેલા આપણા જીવનમાં કેટલીક ખુશીની ઘટનાઓ બને છે. જો તમે પણ સવારે વહેલા ઉઠીને અથવા અચાનક તમારા જીવનમાં આવા કેટલાક ફેરફારો જોયા હોય, તો તમારે સમજવું જોઈએ કે સારા નસીબના દરવાજા ખુલવાના છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે અને ક્યારેય કોઈ દુઃખ ન આવે, પરંતુ આ શક્ય નથી. ખરાબ દિવસો પસાર કરવા ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ આ બંનેમાં કેટલાક એવા સંકેતો દેખાવા લાગે છે જેનાથી સરળતાથી કહી શકાય કે હવે તમારા સારા દિવસો આવવાના છે. આ સંકેતો વિશે જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે સમય કોઈના માટે સરખો નથી હોતો. ક્યારેક સારો સમય હોય છે અને ક્યારેક ખરાબ સમય હોય છે. જો તમે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છો, તો આ વાત ધ્યાનમાં રાખો કે તમારો સારો સમય ચોક્કસ આવશે. કુદરત મુજબ, જેમ રાત હોય છે, દિવસ પણ હોય છે. જેમ સવાર હોય છે, તેવી જ રીતે આપણા જીવનનું ચક્ર પણ ચાલુ રહે છે. જો મુશ્કેલ સમય ચાલી રહ્યો હોય તો સારો સમય પણ ચોક્કસ આવશે. સારા દિવસો ખુશીથી પસાર થાય છે, પરંતુ મોટાભાગની સમસ્યાઓ ખરાબ સમયમાં થાય છે, જેમાં દરરોજ પસાર થવું ખૂબ મુશ્કેલ બની જાય છે. પછી આપણે રાહત સાથે રાહ જોઈએ છીએ કે આ મુશ્કેલ સમય ક્યારે પસાર થશે અને સારા દિવસો ફરી પાછા આવશે. આજે અમે તમને જણાવીએ છીએ કે જ્યારે તમારો સારો સમય શરૂ થવાનો હોય છે, ત્યારે આપણને તેના સંકેતો પહેલાથી જ મળવા લાગે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સારા દિવસો આવતા પહેલા આ 20 શુભ સંકેતો પ્રાપ્ત થાય છે. મિત્રો, વિડિયો સંપૂર્ણ જુઓ. જો તમને વિડિયો ગમે છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. જ્યારે મુશ્કેલ સમય આવવાનો હોય છે, ત્યારે તેના કેટલાક સંકેતો પણ જોવા મળે છે. જો તમને તમારા ઘરમાં કોઈ વિચિત્ર શાંતિ દેખાય છે, જો તમારે દેવી દુર્ગાને કનિક ખવડાવવું હોય, તો તે પણ તમારા પોતાના હાથે કરવું જોઈએ. આગળનો સંકેત કોયલ કે સૂર્ય પક્ષીનો ચણાનો છે. જો કોઈ કોયલ કે સૂર્ય પક્ષી ઘરના છત કે પટારા પર પેશાબ કરે છે, તો ચોક્કસ આર્થિક વૃદ્ધિ થાય છે. એવું કહેવાય છે કે જ્યારે પણ આપણા જીવનમાં સારો કે મોટો સમય આવવાનો હોય છે, ત્યારે પ્રગતિ ચોક્કસપણે આપણને સંકેતો આપે છે, પરંતુ ક્યારેક આપણે આ સંકેતોને સમજી શકતા નથી કારણ કે આપણને તે બાબતો વિશે વધુ જાણકારી હોતી નથી. આવી સ્થિતિમાં, આજે અમે તમને સારા સમયના કેટલાક એવા સંકેતો વિશે જણાવીશું, જેને જાણ્યા પછી તમે સારા સમયના આવવા વિશેની વાત કે વાતો સમજવા લાગશો. તો ચાલો જાણીએ કે તે કયા સંકેતો છે જેનો અર્થ છે કે સારા દિવસો આવતા પહેલા આપણા જીવનમાં કેટલીક શુભ ઘટનાઓ બને છે. જો તમે પણ વહેલી સવારે અથવા તમારા જીવનમાં અચાનક આવા કેટલાક ફેરફારો જુઓ છો, તો સમજો કે સુંદરતાનો દરવાજો ખુલવાનો છે. પહેલો સંકેત એ છે કે જો કાગડો તમારા ઘરની ઉપર બોલે છે અથવા જે કની છે તે તમારા ઉપર બોલે છે, તો તમે સમજી શકશો કે કોઈ સંબંધી અથવા કોઈ તમારા ઘરે છે. આગળનો સંકેત સફેદ કાગડો છે. જો ગામડાની માતા તમારા દરવાજે આવે છે અને જોરથી રડે છે, તો તે ચોક્કસપણે તમારા ઘરમાં ખુશીઓ વધારશે. આવી સ્થિતિમાં, જ્યારે કાગડો તમારા ઘરે આવે છે, ત્યારે તેને રોટલી ખવડાવો અને માતાને પ્રણામ કરો. આગળનો સંકેત મધુર અવાજો સાંભળવાનો છે. જો તમે સવારે મંદિરમાં ઘંટ કે ભજન સાંભળો છો, તો તે એક શુભ શુકન છે. આગળનો સંકેત એ છે કે જો તમે મુસાફરી દરમિયાન વાંદરાઓ જુઓ છો, તો તે ખૂબ જ શુભ શુકન છે. આગળનો સંકેત એ છે કે નવા વર્ષનો દેખાવ. જો તમે મુસાફરી પર જઈ રહ્યા છો અને તમે કોઈ નવપરિણીત કન્યા જુઓ છો, તો તે પણ શુભ શુકન માનવામાં આવે છે. આગળનો સંકેત એ છે કે જ્યારે પણ તમે સવારે ઉઠો છો અથવા આપણે નારિયેળ કહી શકીએ છીએ, જો તમે સવારે ઉઠતાની સાથે જ નારિયેળ જુઓ છો, તો તે પણ એક શુભ શુકન છે. આનો અર્થ એ છે કે તમને કોઈ સારા સમાચાર મળવાના છે. તમારે સવારે વહેલા ઉઠીને તમારા પ્રાર્થના ગૃહમાં રાખેલા નારિયેળ પર એક નજર નાખવી જોઈએ. આગળનું ચિહ્ન સોનાનો સાપ છે.
જો તમને રાત્રે સૂતી વખતે સ્વપ્નમાં સફેદ કે સોનેરી સાપ દેખાય, તો તે પણ ભાગ્ય ખુલવાનો સંકેત છે. આગળનું ચિહ્ન તમારા પર બેઠેલું પક્ષી છે. જો કોઈ પક્ષી તમારા પર બેસે છે, તો આ એવી વસ્તુ છે જે ફક્ત ભાગ્યશાળી લોકોને જ મળે છે. આગળનું ચિહ્ન એ છે કે જો તમે બારીમાંથી હરિયાળી જુઓ છો, તો આ દૃશ્યો પણ ખૂબ સારા છે, તેમને શુભ પણ માનવામાં આવે છે. અને જો નજીકમાં કોઈ જળાશય હોય, તો આનાથી સારું કંઈ હોઈ શકે નહીં. તે સૂતા દંપતી માટે શુભ નસીબ લાવે છે. આગળનું ચિહ્ન એ છે કે જો પરિવારમાં કોઈ બહાર ફરવા જઈ રહ્યું હોય અને કોઈ તેમની પાછળથી આવે અને તેમને પૂછે કે તેઓ શા માટે અને ક્યાંક જઈ રહ્યા છે, તો તે શુભ શુકન માનવામાં આવે છે. આગળનું ચિહ્ન વરસાદ દરમિયાન સૂર્યનો દેખાવ છે. જ્યારે વરસાદ વચ્ચે આકાશમાં સૂર્ય દેખાય છે, તો આ પણ એક શુભ સંકેત છે. આગળનું ચિહ્ન દહીં તૂટવાનું છે. જો તમે સવારે ઉઠીને સૌથી પહેલા દહીં કે દૂધ જુઓ છો, તો આ પણ સૌભાગ્યનું ચિહ્ન છે. આગળનું ચિહ્ન એ છે કે જો તમારા ઘરમાં ચામાચીડિયા માળો બનાવે છે, તો આ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. આગળનું ચિહ્ન કાચબો છે. કાચબો પણ નસીબનું પ્રતીક છે. તેને જોવાથી ચોક્કસપણે તમને કોઈ સારા સમાચાર મળે છે. આગળનું ચિહ્ન એ છે કે ખરતા તારા પાસેથી માંગવામાં આવેલી કોઈ પણ ઈચ્છા થોડા દિવસોમાં પૂર્ણ થાય છે, તો શા માટે કંઈક સારું ન માંગશો? જો તમે ખરતો તારો જોયો છે, તો તે તમારા જીવનમાં ઘણી ખુશી અને શક્તિ લાવે છે. આગળનું ચિહ્ન એ છે કે જો તમે ઘરના પ્રવેશદ્વાર પર હાથી જુઓ છો અને તે તેની સૂંઢ ઊંચો કરે છે. જો તમે ઘરના પ્રવેશદ્વાર પર હાથી જુઓ છો અને તે તેની સૂંઢ ઊંચો કરે છે, તો ત્યાં પ્રગતિ અને વૃદ્ધિ થાય છે અને શુભતા વિશે કેટલીક માહિતી પ્રાપ્ત થાય છે. આગળનું ચિહ્ન ભૂલથી ઊંધું કપડાં પહેરવાનું છે. ક્યારેક ઉતાવળમાં આપણે કપડાં પહેરીએ છીએ. જો તમારી સાથે ફરીથી આવું થાય, તો સમજી લો કે સુખ અને સમૃદ્ધિ ખૂબ જ જલ્દી તમારા દરવાજા પર ખટખટાવશે. આગળનો સંકેત એ છે કે જો તમે કોઈ મહત્વપૂર્ણ યાત્રા પર જવાના છો અને ઘરની બહાર નીકળતી વખતે તમને યાદ આવે છે કે તમે કંઈક ભૂલી રહ્યા છો, તો આ સારા સમયનો સંકેત માનવામાં આવે છે. આગળનો સંકેત રસ્તામાં શુભ વસ્તુઓ મળવી છે. જો તમને રસ્તામાં કોઈ સિક્કો કે ઘોડાની ખુરશી મળે છે, તો આ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે અને તમારે તેને કાળજીપૂર્વક રાખવું જોઈએ અને તે તમારા નસીબને ઉજ્જવળ બનાવી શકે છે. આગળનો સંકેત એ છે કે એક કૂતરો તમારા ઘરે આવીને ત્યાં રહે છે. જો કોઈ કૂતરો આવીને તમારા ઘરે રહેવા લાગે છે, તો તેને ભગાડો નહીં અથવા તે કરવાનો પ્રયાસ પણ ન કરો અને તેને ખવડાવશો નહીં. આ તમારા ઘરમાં પૈસા આવવાની નિશાની છે. આગળનો સંકેત દેડકાનો અવાજ છે. જો વરસાદ દરમિયાન તમને દેડકાનો અવાજ સંભળાય છે, તો આપણે આને પણ એક સારો સંકેત માની શકીએ છીએ. આગળનો સંકેત છે જો વહેલી સવારે રસ્તા પર કોઈ ગીત દેખાય અથવા તમે વાર્તામાં જઈ રહ્યા હોવ ત્યારે રસ્તામાં કોઈ ગીત દેખાય, તો આ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. આગળનો સંકેત એ છે કે જ્યારે મોર ઘરની સીમામાં આવે છે અથવા જો તે પાંખો ફેલાવતો અને પાંખો ફેલાવતો જોવા મળે છે, તો આ તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગ આવવાનો સંકેત છે. આગળનો સંકેત દરિયા કિનારે મોતી મળવો છે. આ પણ ખૂબ જ શુભ સંકેત છે અને કેટલાક લોકોને આનાથી શુભ નસીબ મળે છે. હવે આગળનો સંકેત ક્રિકેટનો અવાજ સાંભળવો અથવા તેને જોવું છે. આ ખરાબ અને ખરાબ બંને બાબતોના અંતની પૂર્વ સૂચના છે. આગળનો સંકેત હાથમાં ખંજવાળ છે. હાથમાં ખંજવાળ આવવાનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારા ઘરમાં પૈસા આવવાના છે. હવે આગળનો સંકેત ગોરિયા છે અને જ્યારે તમારો સારો સમય આવવાનો છે, ત્યારે ગોરિયા તમારા આંગણામાં આવશે. તેનો કૂવો ખૂબ જ શુભ સંકેત છે. જો ગોરિયા પક્ષી તમારા ઘરે આવે છે, તો તેને ઘરમાં જે કંઈ પણ હોય તે ખવડાવો, તેને અનાજ ખવડાવો. હવે આગળનો સંકેત એ એક નિશાની છે કે જો કોઈ સવારે ઘરની બહાર નીકળે તો જો તમે કોઈ સફાઈ કર્મચારી જુઓ છો, તો તે પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. આગામી સંકેત એ માનવામાં આવે છે કે વહેલી સવારે હવન જોવાનું તમારા માટે ખૂબ જ શુભ રહેશે.
આગામી સંકેત સૂતી વખતે છે. જો તમારા સ્વપ્નમાં દેવી લક્ષ્મી દેખાય તો સમજો કે તમને જે નાણાકીય લાભો છે આગળનો સંકેત પૂજા દરમિયાન પ્રાપ્ત થવાનો છે. જો ભગવાનની મૂર્તિ પર ચઢાવેલું ફૂલ જો પાંદડું સામે પડે તો તેનો અર્થ એ થાય કે ભગવાન, મારે તમારા માટે એક પ્રશ્ન છે અને ટૂંક સમયમાં ગમે તે હોય તમારા ઘરમાં સુખ, શાંતિ અને સંપત્તિ આવવાના છે. જો તમારા ઘરમાં સફેદ કબૂતર હોય તો આગળની નિશાની એ છે કે જો સફેદ કબૂતરો આ રીતે બેઠા હોય તો સમજવું કે તેઓ જૈન છે. તમારા સારા સમયની શરૂઆત થવા જઈ રહી છે. પતંગિયું એ સંકેત છે કે સારો સમય આવી રહ્યો છે. તમે વિવિધ રંગોના પતંગિયા જોઈ શકો છો. જો તમને વિવિધ રંગોના પતંગિયા મળે જો તે જોવામાં આવે તો તેને શુભ સંકેત પણ માનવામાં આવે છે. આ બધી માહિતી જાહેર હિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતાના આધારે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. આ વિડીયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો. આભાર.